મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી ત્રણ સારી અપડેટ, ત્રણ સરસ સમાચાર જે આપણે તમારી સાથે આજે શેર કરવા જઈ રહ્યા છીએ. કારણ કે ત્રણ અપડેટ જે આવી છે, ત્રણ અપડેટ બહુ સારી અપડેટ કહી શકાય. વસ્તુ એ છે કે તમે ફોકસ કેટલું કરો છો. જેટલું તમે લોકો ધ્યાન નહીં આપો એટલો બેનિફિટ તમને નહીં મળે. બેટર છે કે તમે જો વધારે ધ્યાન આપશો તો તમને જ બેનિફિટ થશે. તમારા કોઈ સવાલ વધ્યા હોય તો કોમેન્ટ કરતા રહેજો. વિડીયો જોયા પછી સવાલ આવે તો બી કોમેન્ટ કરજો. વિડીયોને હાઈપ, શેર અને લાઈક કરી દેજો લાસ્ટમાં. અત્યારે હું તમને કહું, સૌથી પહેલી વસ્તુ, 429 ના કટ ઓફ સ્કોર ઉપર 250 લોકોને બેનિફિટ મળ્યો હતો. સિનિયર મેનેજર્સ, કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ વાળાનો. ફ્રેન્ચ લેંગ્વેજ અલ્ટિમેટલી હવે મારે કંઈ કહેવું નથી, કારણ કે ઘણા ટાઈમથી કહી ચૂક્યો છું. ફ્રેન્ચની પ્રાયોરિટી લોકો સમજી નથી રહ્યા. 397 નો કટ ઓફ સ્કોર, 5500 લોકો. છેલ્લા હું તમને ડ્રો કહું, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ 508 પર 4000 લોકો જ હતા. 264 લોકો હતા 710 ઉપર પીએનપી. આપણે માર્ચ મહિનાની વાત કરીએ, બાકી 129 ના સ્કોર ઉપર ને આપણે ફેબ્રુઆરીમાં જોયા. પરંતુ તમે એક વસ્તુ જુઓ, એક સાથે બલ્ક સિલેક્શન થયા 5500 એવા લોકો. બાકી બધે 4000, 264, 250 આવા જ આંકડાઓ છે. જો કેનેડામાં રહેતા હોય અને પીઆર જોતું હોય તો એક વસ્તુ સમજો કે આંકડાનું એનાલાઇઝ કરતા શીખો. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ વાળાને બેનિફિટ મળી રહ્યા છે અત્યારે, કારણ કે 4000 ની સંખ્યા અને બલ્ક બેનિફિટ બીજો મળે છે ફ્રેન્ચ વાળાને. 5500 લોકો એક સાથે. અને આ 5500 કેવા હશે ખબર છે? જેને કદાચ આપણો વિડીયો કદાચ 1 વર્ષ પહેલા યા 1.5 વર્ષ પહેલા જોઈ લીધો હશે ને, અને ત્યારથી ફ્રેન્ચ મંડી પડ્યા હશે ને, એ લોકો હવે બેનિફિટમાં આવવા માંડ્યા છે. કારણ કે આ એવા 5500 લોકો છે કે જેને તમારી જેવી બાઉન્ડ્રીઓ નથી બાંધી કે બહુ અઘરું છે, મારાથી ના થાય, ફ્રેન્ચ મને આવડે નહીં, મારી પાસે ટાઈમ નથી. એને એક જ વસ્તુ નક્કી કરી, મારે ફ્રેન્ચ કરવાનું છે, કામ પતી ગયું. અને આજે બેનિફિટ લઈને બેઠા 397 પર. 500 ના સ્કોર વાળા વેઇટ કરતા હશે. બેનિફિટ તમારો છે. ત્યારબાદ એક બીજી અપડેટ, જે બી બહુ સારી અપડેટ કહેવાય. ઘણા વિડીયોમાં આપણે કહી ચૂક્યા છીએ. ઘણા લોકો વધારે પડતા પેનિક થઈ જતા હતા, પેરેન્ટ્સો બી ટેન્શનમાં આવતા હતા. એને બી મેં કીધેલું, કેનેડા પાસે મેન પાવર માટે જે સોર્સ છે ને, એમાં સૌથી પહેલું ભારત જ છે. અને બહારથી મેન પાવર ના બોલાવે ને તો એટલું બધું કોઈ જન્મદર ત્યાં છે નહીં કે આપણા કરતા જલ્દી એની પાસે માણસો વધી જશે અને ઇકોનોમી સ્ટ્રોંગ થઈ જશે. એના માટે એક હું તમને કહું કે કેનેડાએ 25 મિલિયન્સની જે કહેવાય તો સ્કોલરશિપ અનાઉન્સમેન્ટ કરી છે સ્ટુડન્ટ્સ માટે, જેની અંદર કહું 13 ન્યૂ પાર્ટનરશિપ બિટવીન ઇન્ડિયા અને કેનેડિયન યુનિવર્સિટી વચ્ચે આપણે ગેધર કરવામાં આવી છે. કે જ્યાં આગળ કઈ કઈ યુનિવર્સિટીઓ છે એ જોઈ લેવાની છે, કે જેનેથી ભારતીય વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય. આ બંને માટે સારી વાત છે, જે કેનેડામાં છે અને જે કેનેડા જવા માંગે છે. યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, ભારતીય યુનિવર્સિટી કહો, ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી, સાયમન ફ્રેઝર યુનિવર્સિટી, ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી ભારતની, યુનિવર્સિટી ઓફ ફ્રેસર વેલી પંજાબ યુનિવર્સિટી સાથે કનેક્ટ થઈ, અલ્ગોમા યુનિવર્સિટી પારોલ યુનિવર્સિટી સાથે, અલ્ગોમા યુનિવર્સિટીનું બીજું ટાઈપ છે ચંડીગઢ યુનિવર્સિટી સાથે, ડેલહાઉસી યુનિવર્સિટીમાં જોઈએ તો એસઆરએમ ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ એન્ડ ટેકનોલોજી વાળા. ડેલહાઉસી યુનિવર્સિટી જ તે, પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. યુનિવર્સિટી ઓફ બુલેટની વાત કરો, ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી ભારતની. બ્રુક યુનિવર્સિટી, ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી ભારતની. સેમ ઓપી જિંદાલ યુનિવર્સિટી સાથે જ તે રોયલ રોડ્સ યુનિવર્સિટી કેનેડાની. ફરી એક વખત સાયમન ફ્રેઝર યુનિવર્સિટી છે, હાઇડ્રોજન એસોસિએશન ઓફ ઇન્ડિયા. યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોની વાત કરીએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોની જો વાત કરો તો જીઓ ઇન્સ્ટિટ્યૂટ સાથે. એ બી લાગુ પડે છે, એના માટે બહુ સારી વાત કહી શકાય છે. અને એ ઉદ્દેશ્યથી જ આપણે આ એક ડિટેલ શેર કરી છે. હવે આપણે જઈએ લાસ્ટ અને ત્રીજી બહુ સારી એક અપડેટ પર. અંદરમાં જો જોઈએ તો અલ્બર્ટાની જે રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમ છે, 55 ના સ્કોર પર 30 આઈટી ઇસ્યુ થયા છે. અને ત્યારબાદ કેટલી સ્પેસ હજી બાકી છે અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમની અંદર. નોમિનેશન હજી 2861 બાકી છે. રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમની વાત કરો, 987 બાકી છે. ટુરિઝમ એન્ડ 118 જગ્યા બાકી છે. ડેડિકેટેડ હેલ્થ કેર પાથવે ની વાત કરો, 444 સ્પેસ બાકી છે. અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી એક્સિલરેટેડ ટ્રેક પાથવેઝ ની વાત કરો તો 525 નોમિનેશન બાકી છે. અને અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી પ્રાયોરિટી સેક્ટર્સ વાળાની વાત કરો, 521 બાકી છે. એટલે જે લોકો બીજો અલ્બર્ટા પીએનબી ના કોઈ ફોકસિંગ કરતા હોય તો એ લોકો માટે આ બેનિફિટ થઈ શકે.
ત્રણ અપડેટો જે અમારી પાસે આવી છે અને બહુ જ સરળ કરી તમારા લોકો સુધી ફોરવર્ડ કરવાની કોશિશ કરી છે, તમારા લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. હવે જો અમારી કોશિશ સારી લાગી હોય તો હવે વિડીયોને લાઈક હાઈપ કરી દેજો, હું કહું છું એ પ્રમાણે, અને મેક્ઝિમમ લોકોને શેર કરજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. અને ખાસ નાની અમથી અપડેટ ઉપર એક નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. તમારું બીજું બાળકની 12th એક્ઝામ પૂરી થઈ હોય અથવા તમારી આજુબાજુ કોઈ બી વ્યક્તિઓની 12th એક્ઝામ જો હવે પૂરી થઈ ગઈ હોય તો એ લોકોને અબ્રોડ જવું છે તો ત્યાં તમે અપોઇન્ટમેન્ટ બુક કરી અને કાઉન્સેલિંગ માટે આવી શકો છો. તો ત્યાં આગળ તમારા બાળકને 2-5 વર્ષનો કે 7 વર્ષનો એક રોડ મેપ રેડી કરવા માટેની અમે મદદગાર થવાની કોશિશ કરીશું કે જેને કારણે તમને ક્લિયરન્સ આવશે. એટલું કહીશ કે કદાચ તમે બીજે ઘણી જગ્યાએ કાઉન્સેલિંગ લેશો પણ આ એક અલગ ડિફરન્ટ પ્રકારનો મેપ જ તમને જાણવા મળશે. જો તમારે ઇન્ટરેસ્ટેડ હો તો ઉપર નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું, ત્યાં વોટ્સઅપ કરી અને અપોઇન્ટમેન્ટ તમે બુક કરી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.